નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી બોટાદમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન જે છે વધારેમાં વધારે ઉગ્ર બનતું હોય એવી વાતો સામે આવતી હોય છે। પરંતુ આ સમયે આપણે જાણીએ છીએ બોટાદના આ હળદડ ગામમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આયોજિત થયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ અનેક ખેડૂતોને જે છે માર મારવામાં આવ્યો હતો। તો પછી એવું કહેવામાં આવે કે એકબીજા ઉપર આકરા પ્રહારો જ્યારે થઈ રહ્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે છે, હવે તેઓએ આર્થિક મદદ માટેનું જે કાંઈ છે એ ખેડૂતોની વહારે આવ્યા હોય એવી વાતો સામે આવી રહી છે। શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ તો બોટાદના હળદડ ગામની આ ઘટના છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે। એક બાદ એક અનેક તસવીરો જ્યારે સામે આવી રહી છે, ત્યારે કેટલાક લોકો અલગ અલગ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, એમની આ તસવીરો સામે આવી રહી છે, એમના વિડીયોઝ સામે આવી રહ્યા છે। એવા સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ખેડૂતોની સાથે વાતચીત કરવામાં આવી હતી અને એમનો ઓડિયો પણ સામે આવ્યો હતો। આ સાથે સાથે આમ આદમી પાર્ટીના જે અમુક નેતાઓ છે એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ થયા છે, તો પછી કેટલાક નિર્દોષ ખેડૂતોને પણ માર મારવામાં આવ્યો હોય એવી વાતો પણ સામે આવતી હોય છે। પરંતુ આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતાની સાથે જ લોકો જે છે એમની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો, લોકોની ચિંતામાં વધારો થયો હતો કે આખરે ખેડૂતો સાથે આવો અન્યાય થઈ રહ્યો છે એવું પણ કેટલાક લોકો કહી રહ્યા હતા। કાયદાને અંતર્ગત જે કાંઈ પણ છે એ વાતો સામે આવતી હતી, ખેડૂતો પાસેથી કરદાનો જે વસૂલ કરવામાં આવતો હતો એમના વિરોધમાં જ અલગ અલગ નેતાઓ સામે આવ્યા હતા। અને હવે આ મામલો જે છે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે, ત્યારે જે નિર્દોષ ખેડૂતો છે એમને અત્યારે જે દંડા પડ્યા છે અને આખરે એમની અત્યારે આર્થિક મદદે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટી જાહેરાત કરી છે। જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે હવે એમને જે કાંઈ છે ખેડૂતોની મદદે આવ્યા હોય એવી વાત સામે આવી રહી છે, એમનો વિડીયો સામે આવી રહ્યો છે। એમણે એવું કહ્યું છે કે હવે એમનો એક ધારાસભ્ય તરીકેનો જે પગાર છે એ આ ખેડૂતો માટે વાપરવા માગે છે અને આ ખેડૂતોને જે આ ઉત્સવોનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, હાલ દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને એવા સમયે આ ખેડૂતોની દિવાળી ન બગડે અને એમના ઘરમાં દીપ જે છે એ બુઝાઈ ન જાય એટલા માટે આ ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા છે અને એમણે એવું કહ્યું છે કે હવે એમનો એક પગાર ધારાસભ્ય તરીકેનો જે આવે છે એ આ ખેડૂતો પાસે વાપરવા માગે છે અને ખેડૂતોને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તેઓ ઊભા છે એવી વાત એમણે કહી હતી। અને એમનો આ વિડીયો જે છે, એમની આ જે કાંઈ પણ ખેડૂતો પ્રત્યેની ભાવના છે એની લોકો જે છે નોંધ લઈ રહ્યા છે। અલગ અલગ અહેવાલો મુજબની આ માહિતી અમે તમને જણાવી દઈએ કે આખરે બોટાદની આ હળદડ ગામની ઘટના એક બાદ એક વિડીયોઝ સામે આવી રહ્યા છે। એવા સમયે અનેક લોકોના રુદન પણ સામે આવતા હોય છે, તો અલગ અલગ વિડીયોના માધ્યમથી એવું પણ દેખાઈ રહ્યું છે કે અનેક નિર્દોષ ખેડૂતોને પણ એમની સાથે અન્યાય થયો હોય એવું પણ લોકોને લાગી રહ્યું છે। એવા સમયે અલગ અલગ આક્ષેપો થઈ રહ્યા છે, એકબીજા ઉપર આકરા પ્રહારો થઈ રહ્યા છે। એવા સમયે તમામ વસ્તુઓથી પર થઈને હવે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એમણે દરિયાદિલી બતાવી છે અને ખેડૂતોને મદદ કરવાનું નક્કી કર્યું છે। આર્થિક મદદે આવ્યા ગોપાલ ઇટાલિયા, ત્યારે સૌ એમની પ્રશંસા કરી રહ્યા છે। ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। અને આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી મળતા રહે આવા જ વિડીયોઝ તમને સૌથી પહેલાં। ધન્યવાદ।